गुजरात के कांग्रेस के प्रदेश प्रमुख जेनीबेन ठुमर कल दाहोद की उस बच्ची के परिजनों से मिलने के लिए पहुंचे थे जिसके साथ बलात्कार की वारदात की कोशिश की गई और फिर उस बच्ची की हत्या कर दी गई। दाहोद के सिंगवड़ की तोणी प्राथमिक स्कूल में अभ्यास करने वाली ये छोटी सी मासूम बच्ची, जिसकी हत्या उसी स्कूल के आचार्य की ओर से की गई और यही नहीं, उस आचार्य ने बच्ची के साथ बलात्कार करने की कोशिश भी की थी। इस घटना के सामने आने के बाद गुजरात कांग्रेस प्रदेश महिला मोर्चा के प्रमुख जेनीबेन ठुमर बच्ची के घर पर परिजनों से मुलाकात करने पहुंचे थे। परिजनों को सांत्वना देने के बाद राज्य सरकार और भारतीय जनता पार्टी के नेताओं के सामने उनकी ओर से कई आरोप लगाए गए और परिवार को मिलने के बाद दोपहर के बाद दाहोद कलेक्टर कचहरी पर कांग्रेस पार्टी ने धरना प्रदर्शन किया। इस मामले में विरोध जताते हुए कांग्रेस पार्टी आचार्य को कड़ी से कड़ी सजा सुनाने की मांग साझा कर रही है। દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત લીધી, જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા। આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય। અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની, પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે। અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં, સરકારી શાળામાં આ ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો, હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી। નવાઈની વાત કહેવાય। અહીંયાના વજુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય। કદાચ તમારે પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી। તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો। એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો, એટલે અમે એને શું કરવું, ગોળીએ દેવા, હત્યા કરવી, પછી અમારું જે કરવું એ કરો, પણ હવે બહુ થઈ ગયું। 6 વર્ષની દીકરી, અને તોય હજી તમારા કોઈના રૂવાડા ઉભા નથી થતા। માનનીય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા મંત્રી, એમાં બાળ પણ લાગે, કલ્યાણ પણ લાગે, મહિલા પણ લાગે, આ બધા જ શબ્દો એકબીજાથી ક્યાંક સંદેશ જ જુદો દઈ રહ્યો છે। તમે આ દીકરી છે, મહિલા છે, બાળકી છે, છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા, તમે મળવા નથી આવી શકતા, એટલે તમે શેના માટે વ્યસ્ત છો બધાય, અમને એ તો જણાવો। જ્યાં સુધી આરોપીને फांसी તમે દાખલારૂપ सजा न करो ત્યાં સુધી આના માટે લડતા રહીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।